दोस्तों, एक पूर्व पत्रकार, आरटीआई एक्टिविस्ट અને પોલીસનો ઇન્ફોર્મર આગળ જતા સૌથી મોટો બ્લેકમેલર બને છે. તેના દુશ્મનોનું લિસ્ટ એટલું હતું કે તેને લાગતું હતું કે કોઈ તેને પતાવી દેશે, જેના કારણે તેણે પોતાના શરીર ઉપર ગજની મૂવીની જેમ ટેટુ છે તે પોતાના દુશ્મનોના નામના ગુંદાવ્યા હતા. જોકે તેના દુશ્મનોએ તેનો ખાત્મો કરી નાખ્યો, પરંતુ એ 22 નામોમાં છઠ્ઠું નામ એવું હતું જેણે જ આ હત્યાને અંજામ આપ્યો હતો. તો કોણ છે આ શખ્સ? શું કારણે લોકો તેની આ જીવની પાછળ પડ્યા હતા? કઈ રીતે પોલીસે આ ગુથ્થી સલજાવી છે અને 22 નામ કોના હતા? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. 24 જુલાઈ 2024નો એ દિવસ હતો. મુંબઈનો વર્લી પોલીસ સ્ટેશનમાં એક ફોન આવે છે સવારે 9:30 કલાકે. આ ફોન આવે છે સોફ્ટ ટચ સ્પાના માલિક સંતોષ ચેરેકરનો, જે કહે છે કે તેના સ્પાની અંદર એક હત્યા થઈ છે. પોલીસને આ ઇન્ફોર્મેશન મળે છે. પોલીસ સ્ટેશનમાં ખળભળાટ મચી જાય છે. પોલીસ છે, તેની એક ટીમ છે, તે તત્કાલિક ત્યાં પહોંચે છે અને જોઈ છે તો ગુરુ સિદ્ધપ્પા વાઘમરે નામનો વ્યક્તિ છે તે મોતને ભેટ્યો હોય છે. તેની હત્યા થઈ હોય છે. ગળું કપાયેલી હાલતમાં હોય છે. પેટ ચીરેલી હાલતમાં હોય છે. અનેક ઘાત મારી તીક્ષ્ણ હથિયારોના તેની હત્યા કરવામાં આવી હોય છે. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે, પરંતુ સૌ પહેલા જેનો ફોન આવ્યો હતો તેની પૂછપરછ કરે છે. મતલબ કે સોફ્ટ ટચ સ્પાનો માલિક સંતોષ ચેરેકરની પોલીસ પૂછપરછ કરે છે. સંતોષ કહે છે કે તે રાત્રિના સમયે ઘરે હતો, પરંતુ વહેલી સવારે આ જે પડ્યો છે ગુરુ વાઘમરે, તેની પ્રેમિકા 21 વર્ષની છે મેરી જોસેફ. તેણે મને કોલ કર્યો, હું અહીંયા આવ્યો અને મેં પોલીસ સ્ટેશન ફોન કર્યો. ત્યારબાદ મેરી જોસેફની પૂછપરછ છે તે પોલીસ કરે છે. તો મેરી કહે છે કે અમે રાત્રિના સમયે 12:30 કલાકે ગુરુ અમને બર્થડેની પાર્ટી આપી હતી. હું આ સ્પાનો એક મેનેજર અને 2 અન્ય વ્યક્તિ સ્પાના છે, તે અમે બધા જ હોટેલની અંદર ગયા હતા. રાત્રે 12:30 વાગ્યે ત્યાં જલસો કર્યો, દારૂ બારૂ પીધો અને 12:30 વાગ્યે અમે સ્પાની અંદર આવ્યા. પેલા 3 લોકો જતા રહ્યા હતા. સ્પાનું શટર પાડી દેવામાં આવ્યું હતું. ગુરુ અને હું હતા, પરંતુ રાત્રે 12:30 કલાકે 2 વ્યક્તિ આવે છે, બુકાની ધારીઓ, જે સ્પાની અંદર એન્ટ્રી કરે છે, મને એક રૂમની અંદર પૂરી દે છે અને ત્યારબાદ ગુરુ સાથે જે થયું હોય તે હું નથી જાણતી. વહેલી સવારે જ્યારે હું ઉઠી ત્યારે મને લાશ દેખાણી અને મેં સંતોષ ચેરેકરને ફોન કર્યો. તો આ મેરી જોસેફ છે તેનું સ્ટેટમેન્ટ હતું. પોલીસે અહીંયાથી તપાસનો ધમધમાટ શરૂ કરે છે, પરંતુ આગળ જતાં પોલીસ ચોંકવાની હતી. પોલીસને એક ઝટકો લાગવાનો હતો, કારણ કે પોલીસ 6 અલગ અલગ ટીમો બનાવી હતી. એક ટીમ છે તે એ હોટેલ જ્યાં આ લોકોની પાર્ટી હતી ત્યાં તપાસ શરૂ કરી. આ સ્પાની અંદર તપાસ શરૂ કરી. જ્યારે આ જે ગુરુ સિદ્ધપ્પા વાઘમરે છે તેની ડેડ બોડીને પીએમમાં ખસેડવામાં આવી. તો ત્યાંથી ડૉક્ટરનો પોલીસને ફોન આવે છે અને પોલીસ છે ત્યાં દોડી જાય છે. ત્યાં જઈને જુએ છે તો તેના બંને પગોની જાંઘ ઉપર કુલ 22 લોકોના નામ છે તેના ટેટુ બનાવેલા હોય છે નામના. મતલબ એ નામ ગોંદેલા હોય છે અને આ 22 લોકો એ હોય છે જે તેના દુશ્મન હોય છે, જેનાથી તેને મોતનો ડર લાગતો હતો. પોલીસ આ નામોની લિસ્ટ જુએ છે તો તેમાં એક પત્રકાર હોય છે, 2 યુટ્યુબર હોય છે, 4 ટ્રાન્સજેન્ડર હોય છે, 3 ટ્રાન્સજેન્ડર હોય છે અને 4 સામાજિક કાર્યકર્તાઓના નામ હોય છે. આ સિવાય ચોંકાવનારું નામ એ હતા કે તેના ખુદની પત્નીનું નામ હતું, તેના પત્નીનું મનીષાનું નામ હતું, એના ખુદના દીકરાનું નામ હતું અને એ દીકરાની જે પત્ની હતી તેનું નામ, મતલબ કે તેના જ પોતાના ઘરનાથી તેને ડર લાગતો હતો મોતનો, જેના કારણે તેને પત્ની, પોતાનો દીકરો અને દીકરાની વહુનું નામ પણ તેણે આ ટેટુની અંદર નાખ્યું હતું. પોલીસને વધુ ઝટકો ત્યારે લાગે છે જ્યારે તેની પીઠ પાછળ નામ જોવામાં આવે તો કુલ 50 નામો પીઠ પાછળ હોય છે અને આ તમામ નામો છે તે પોલીસના હોય છે. મતલબ કે જાંઘો ઉપર એક પગની જાંઘ ઉપર 10 નામ, બીજા પગની જાંઘ ઉપર 12 નામ, ટોટલ 22 નામ છે તે પગની જાંઘ ઉપર હતા. જ્યારે પોતાની પીઠ પાછળ 50 પોલીસ વાળાના નામ હતા, પરંતુ એની ઉપર એવું પણ લખેલું હતું કે આ તમામ નામો છે તેની મારી ડાયરીની અંદર પણ છે. વાઘમરેને ખબર હતી કે તેને કોઈ હત્યા કરશે, તેનું શરીરને બાળી દે તો નામ પણ બળી જાય, જેના કારણે તેને બીજો વિકલ્પ રાખ્યો હતો ડાયરીનો. ઉપર લખેલું હતું કે ડાયરીમાં પણ આ નામ છે. પોલીસ હવે ડાયરીના હિસાબે પણ તપાસનો ધમધમાટ શરૂ કરે છે. બીજી તરફ એ લોકેશન મેળવે છે કે એને મારનાર શું હોટેલે હતા કે કેમ.
હોટલના સીસીટીવી ચેક કરવામાં આવે છે તો 2 લોકો છે જે તેનો પીછો કરતા હોય છે, રેનકોટ પહેરેલા હોય છે તેવું પોલીસને જાણવા મળે છે. આ જે વાઘમરે છે તે કોણ હતો? આ વાઘમરે ભૂતકાળમાં એક પત્રકાર હતો. આ વાઘમરે છે તે પત્રકારમાંથી આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો અને પોલીસનો લાસ્ટમાં ઇન્ફોર્મર બને છે. તે લોકોને બ્લેકમેલ કરતો હતો તેવી પણ પોલીસને જાણકારી મળી હતી. તેના અનેક લોકો સાથે દુશ્મની હતી. વાઘમરેની હત્યારા જે છે તે એક દુકાને, પાનમાવાની દુકાને જાય છે. ત્યાંના સીસીટીવી પણ પોલીસ મેળવે છે તો જાણવા મળે છે કે તેણે જે 2 ગુટકા લીધી હતી એ ગુટકાનું પેમેન્ટ છે તે યુપીઆઈથી કર્યું હતું, જેના કારણે પોલીસ છે તે યુપીઆઈ ચેક કરે છે અને તેમાંથી તેના નંબર નીકાળવામાં આવે છે. બીજી તરફ વાઘમરેની પત્ની મનીષાનું કહેવું હતું કે વાઘમરે છે તેની જેની સાથે દુશ્મની હતી તે લોકોના નામ છે તે પોતાના શરીર ઉપર ગોંદાવતો હતો, પરંતુ જેની સાથે તેની દુશ્મની ખતમ થઈ જતી એના નામ તે ચેકી નાખતો. બીજી તરફ પોલીસને આ જે નંબર મળે છે તેના ઉપરથી કોલ ડિટેલ્સ કાઢવામાં આવે છે તો ખૂબ ચોંકાવનારો ખુલાસો થાય છે. એ જે શખ્સ હતા તેના ફોન કોલ્સ છે, તેની વાતચીત છે તે આ સોફ્ટ ટચ સ્પાના માલિક સંતોષ શેરેકર સાથે થઈ હોવાનો મોટો ખુલાસો થયો, જેના કારણે પોલીસે સંતોષ શેરેકરની અટકાયત કરી. તેની પૂછપરછ કરવામાં આવી તો સંતોષ શેરેકર છે તે ભાંગી પડે છે પોલીસની સામે અને પોપટની જેમ બોલવા લાગે છે. સંતોષ કહે છે કે લાંબા સમયથી આ દાદાગીરી કરતો હતો, મને બ્લેકમેલિંગ કરતો હતો, મારું સ્પા બંધ કરી દેવાની ધમકી આપતો હતો અને હવે મારાથી સહન નહોતું થતું, જેના કારણે મેં 12 લાખ રૂપિયાની સુપારી આપી. એટલું જ નહીં, તેની સાથે જે લવર છે મેરી જોસેફ, એ મેં જ મોકલેલી છે, એને મેં જ તૈયાર કરી હતી અને અમે લોકો છેલ્લા 3 મહિનાથી તેની હત્યાનું કાવતરું રચતા હતા અને મેં હત્યાની સુપારી છે તે 12 લાખ રૂપિયામાં આપી હતી મોહમ્મદ ફિરોઝ અંસારીને. આ મોહમ્મદ ફિરોઝ અંસારી છે જેનું ભૂતકાળમાં આ ગુરુ વાઘમરે સ્પા છે ત્યાં રેડ કરાવી હતી, તેનું સ્પા બંધ કરાવ્યું હતું. તેને દાજ હતી અને તેણે દાજ હતી ત્યાંને મારવા માગતો હતો, પરંતુ ઉપરથી તેને 12 લાખ રૂપિયા મળતા હતા. તેણે આ સુપારીને સ્વીકાર કરી છે. એટલું જ નહીં, મુંબઈના એ વર્લી વિસ્તારની અંદર જેટલા પણ સ્પા હતા તે તમામને આ વાઘમરે બ્લેકમેલ કરતો હોવાની ચર્ચા હતી. એ તમામ જે સ્પાના માલિકો હતા તેને દાજ હતી વાઘમરે. આ જે મોહમ્મદ ફિરોઝ અંસારી છે તેને પોતાનો એક દોસ્ત છે દિલ્હીની અંદર સાકીબ અંસારી, આ સાકીબ અંસારીની મદદ લેવામાં આવે છે. તેને મુંબઈ બોલાવવામાં આવે છે. 7,000 રૂપિયાનું એક બ્લેડ વાળું છુરો ખરીદવામાં આવે છે અને કાતર લેવામાં આવે છે. એ 5 વખત 3 મહિનાથી તેની રેકી કરતા હતા. 5 વખત આ છટકું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ વાઘમરે બચી જાય છે. આખરે સંતોષ શેરેકર કહે છે કે હવે તેને મારા સ્પાની અંદર જ પતાવી દો. ત્યારે રાત્રે 12:30 કલાકે એ જ્યારે નશાની હાલતમાં ચૂર હોય છે અને તેની પ્રેમિકા તેને લઈને આવે છે સ્પાની અંદર. એ ભૂતકાળમાં પણ ત્યાં વારંવાર આવતો હતો, જેથી કરીને સ્ટાફ પણ તેને ઓળખતો હતો. રાત્રિના સમયે તમામ સ્ટાફ છે તે જતો રહ્યો હોય છે. પેલા 3 લોકો છે તે પણ વાઘમરેની સાથે આવે છે, પરંતુ તે જતા રહે છે 12:30 કલાકે. તે શટર પાડતા જાય છે. શટરમાં તાળું મારવાનું હતું, પરંતુ તે એ દિવસે તાળું જાણી જોઈને નથી મારતા. 2 લોકો જેને સોપારી આપી હતી તે અંદર રાત્રિના 12:30 કલાકે એન્ટ્રી કરે છે. એ જ્યારે એન્ટ્રી કરે છે ત્યારે આ વાઘમરેની પ્રેમિકાને ખબર જ હોય છે, મેરી જોસફ છે તે એક રૂમમાં જતી રહે છે અને આ બંને જે આવે છે તે નશાની હાલતમાં જે વાઘમરે હોય છે તેનું પહેલા ગળું કાપે છે અને તેના પેટની અંદર કાતરો ભોકાવે છે. કુલ 25 ઘા મારવામાં આવે છે અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. પરંતુ પોલીસે આ કેસની ગુથ્થીને સુલઝાવી છે. આ એ ગજની છે જેને સૌ બધું જ યાદ રહેતું હતું, છતાં પણ પોતાના દુશ્મનોના નામ છે તેનું લિસ્ટ બનાવ્યું હતું, જેથી કરીને તેની હત્યા થાય તો પોલીસને જાણકારી મળે કે કોણ તેના દુશ્મનો છે, કોણ તેને મારવા માંગે છે. એ પણ જાણતો હતો કે તેનો ગમે ત્યારે ખાત્મો થવાનો છે, જેના કારણે તેણે પોતાના બોડી ઉપર 22 નામો છે તેના ટેટુ કરાવ્યા હતા. દોસ્તો, પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી છે. એ લોકો જે સંતોષ શેરેકર છે સ્પાનો માલિક, તેની ધરપકડ કરવામાં આવી છે. ગુરુ છે તેની જે પ્રેમિકા છે એ પણ ષડયંત્રનો હિસ્સો હતી. એટલું જ નહીં, એ લોકો જે તેની સાથે હોટલની અંદર ગયા હતા અને સ્પામાં આવીને તેનું શટર પાડ્યું હતું એમની પણ ધરપકડ કરી છે. અને જે 2 લોકોને સુપારી આપવામાં આવી હતી, એક તો બંધ સ્પાનો માલિક અને અન્ય તેનો મિત્ર દિલ્હીનો, આ બંનેની પણ પોલીસે ધરપકડ કરી છે. આપનું આ વિડીયોને લઈને આપનું
આ સમગ્ર ક્રાઇમની ઘટનાને લઈને શું કહેવું છે આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન કરવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આવી જ અવનવી ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તેજીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું આવી જ એક સત્ય ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.